નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, લોકડાઉન બાબતે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના 3 મહાનગરોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવશે। તો તમામ વિગતો આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને આવનારી કોઈ પણ અપડેટ હોય તો તમને સૌથી પ્રથમ મળી શકે અને તમે સૌથી પ્રથમ વિડીયો જોઈ શકો। તો મિત્રો, જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, મહત્વના સમાચાર મળી આવ્યા છે કે અમદાવાદ બાદ આ 3 શહેરોમાં કર્ફ્યુ અંગે આજ સાંજ સુધીમાં મિત્રો નિર્ણય લેવાઈ શકે છે। તો ગુજરાતમાં ફરી કોરોનાએ ભરડો લીધો છે। તો હાલ દરરોજ રાજ્યમાં 1200 થી 1300 કેસ આવી રહ્યા છે। કોરોનાનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી 57 કલાકનું કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા અને સુરત મિત્રો આ 3 મહાનગરો છે તેની અંદર કર્ફ્યુ આપવાને લઈને વિચારણા કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ 3 મહાનગરોની અંદર કર્ફ્યુ બાબતે હજી સુધી વિચારણા ચાલુ છે। તો રાજકોટમાં સાંજ સુધીમાં કર્ફ્યુ અંગે નિર્ણય લેવાઈ શકે છે। આ સાથે જ રાજકોટની અમદાવાદ જતી એસટી બસો પણ બંધ કરવામાં આવી છે। તો મિત્રો, કોરોનાને લીધે એસટી બસોનો પણ બંધ રાખવામાં આવી છે અને રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું છે કે કોરોના કેસમાં વધારો થતાં હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી રાજકોટના નાગરિકોએ ગભરાવાની જરૂર નથી। તો લોકડાઉન કરવામાં આવશે નહીં। તો મિત્રો, જે રાજકોટ છે તેની અંદર લોકડાઉન કરવામાં આવશે નહીં, પરંતુ કર્ફ્યુ જાહેર કરવામાં આવશે। તો રાજકોટમાં સાંજ સુધીમાં કર્ફ્યુ અંગે નિર્ણય લેવાઈ શકે છે। તો મિત્રો, રાજકોટના કલેક્ટરે એવું જણાવ્યું છે કે રાજકોટની અંદર કર્ફ્યુ કરવામાં આવશે, પરંતુ લોકડાઉન કરવામાં આવશે નહીં। તો મિત્રો, આ 3 જે મહાનગરો છે તેની અંદર લોકડાઉન બાબતે વિચારણા ચાલુ છે। તો અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાત્રે 9 વાગ્યાથી તારીખ 23મી ને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો, કર્ફ્યુની જાહેરાત આ અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એધાણ મળી આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદમાં શનિ રવિ દરમિયાન સંપૂર્ણ વાહન વ્યવહાર પણ બંધ રખાશે। તો મિત્રો, કોરોનાના લીધે અમદાવાદમાં શનિ અને રવિના રોજ એટલે કે 2 દિવસ વાહન વ્યવહાર પણ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને અમદાવાદની અંદર કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ હતી આજની માહિતી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।